આપણે આજે જે જોયું છે કે જમણા હાથ ઉપર જે ટેટુ દોરેલું છે તો એ ટેટુ કઈ રીતે રિમૂવ કરવું, કારણ કે અમારે ઘણી આવી ક્વેરી આવતી હોય છે કે ટેટુ છે હવે આર્મીમાં જવું છે અથવા કોઈ કારણોસર મેરેજ પહેલાંનું જે ટેટુ હોય તો કોઈને ન ગમતું હોય તો અમે એ કાઢી આપીએ છીએ. અમારી પાસે ક્યુ સ્વિચ મશીન છે કે જે લેટેસ્ટ US FDA એપ્રુવ, જેમાં સ્ટાન્ડર્ડાઇઝ પેરામીટર્સથી અમે ટેટુ મોસ્ટલી મોટાભાગે 4 થી 6 સિટિંગમાં એ વયું જતું હોય છે અને દરેક સિટિંગનો ગાળો છે એ 1 મહિનાના અંતરે હોય છે. એટલે કોઈને એમ હોય કે મારે ટેટુ 1 મહિનામાં કાઢવું છે તો એવી રીતે નથી જતું. એની માટે 4-5 સિટિંગ જોવે. બહુ ડાર્ક ટેટુ હોય તો એમાં એનાથી વધારે પણ સિટિંગ જોવે અને જો લાઇટ ટેટુ હોય તો 3-4 સિટિંગમાં એ વયું જતું હોય છે. એ ટેટુ કેટલા સમય પહેલાં કરાવેલું છે, જેટલું જૂનું ટેટુ એટલું રિઝલ્ટ વધારે ને એટલા ઓછા સેશન જોવે અને જેમ ટેટુ ઓછા સમયમાં કરાવેલું હોય 1-2 વર્ષનું હોય તો એમાં 50 સિટિંગ તમને વધારે જોતા હોય છે. અને એમાં ઘણીવાર ઇંકમાંય પણ ફેર પડતો હોય છે કે બ્લેક ઇંક છે બ્લુ ઇંકથી ઝડપથી જતું હોય છે, જ્યારે અલગ અલગ કલર હોય, લાલ છે, પીળા કલર, તો એમાં થોડા વધારે સિટિંગની વાર લાગતી હોય છે. અને પછી પણ એની કોઈ એવી જનરલી 4-5 દિવસ ટ્યુબ લગાવવાની હોય છે, પછી કોઈ કેર કરવાની હોતી નથી અને સ્કિનને પણ કોઈ નુકસાન થતું નથી, કારણ કે આ જે મશીન છે અમારી પાસે US FDA એપ્રુવ મશીન છે કે જેનાથી તમારી નોર્મલ સ્કિનને કોઈ વાંધો આવતો નથી.